ગામ ઉપલેટાવાળા નથુ બાબરિયાની બેન મલાઈને ગામ ફરેણીમાં પરણાવ્યા હતા. તે ત્યાં રહેતા થકા સત્સંગ પાળતા. પછી તેમનો ધણી દેહ મેલી ગયો ને પોતે એકલા થઈ રહ્યા ત્યારે ફરેણીનો ત્યાગ કરીને ઉપલેટા રહેવા આવ્યા ને પોતાના ભાઈના વધારાના ઘરમાં રહ્યા ને તેમણે ગામમાં બાઈઓને વાતો કરીને સત્સંગ કરાવ્યો. એવા બળિયા હતા ને તેમણે તેની જેઠાણી રૂપબાઈને પણ સત્સંગ કરાવ્યો હતો. તે રૂપબાઈને ઢોર ઘણા હતા પણ 69 કાળમાં સર્વે મરી ગયા. ત્યારે કાંઈ ખાવા ન મળે તેથી તેણે લસણ ડુંગળી ખાધા હતા પણ પાછો સુકાળ થયો ત્યારે તે બધાનો ત્યાગ કર્યો હતો. એકવાર મલાઈ આદિક સહુ બાઈઓ ગડ્ડે મહારાજને દર્શને ગયા ને છેટેથી પગે લાગીને બાઈઓની સભામાં જઈને બેઠા. તે વખતે મહારાજે મલાઈ બાઈને પૂછ્યું, તમારી જેઠાણી રૂપબાઈ કેમ આવ્યા નહીં? ત્યારે તે કહે, તેણે તો નવું ઘર કર્યું છે. ત્યારે મહારાજ કહે, હવે બીજી વાર તમે સમયે આવો ત્યારે તેને તેડતા આવજો. પછી તે બાઈઓ 5 દિવસ રોકાઈને ઉપલેટા ગયા ને બીજે સમયે રૂપબાઈને સાથે તેડીને ગડ્ડે ગયા ને મહારાજને પગે લાગ્યા. ત્યારે મહારાજ કહે, આ રૂપબાઈ પણ આવ્યા છે કે? પછી તે બાઈઓની સભામાં જઈ જીવુબા આદિકને પગે લાગીને બેઠા. પછી જીવુબાએ વાત કરી, જેણે સત્સંગ કર્યો હોય તેણે લસણ ડુંગળી ખાવા નહીં ને બજર સૂંઘવી નહીં. કારણ કે મહારાજે શિક્ષાપત્રીમાં તેની ના પાડી છે. માટે તે મહાપ્રભુની જે આજ્ઞા લોપશે તેને બદ્રિકાશ્રમમાં તપ કરાવીને શુદ્ધ કર્યા પછી મહારાજ ધામમાં લઈ જશે. માટે મહારાજની આજ્ઞામાં ફેર પાડવો નહીં. કેમ કે થોડા કાળ જીવવું માટે ખબરદાર રહેવું. એ પ્રમાણે 5 દિવસ રહીને તે બાઈઓએ વાતો સાંભળી. પછી મહારાજને પગે લાગીને ચાલ્યા. તે ઘેર આવ્યા ને હંમેશા બાઈઓને મંદિરે ભેગા થઈને કથા વાર્તા કરતા ને મલાઈબાઈને સમાધિ થાતીને મહારાજની મૂર્તિ દેખતા. એમ કરતા થોડા વર્ષે રૂપબાઈ માંદા થયા ને દેહ મેલ્યો. ત્યારે મહારાજ તેડવા આવ્યા. તે વિમાનમાં બેસાડીને બદ્રિકાશ્રમમાં ધાર ઉપર મેલી ગયા. પછી મલાઈ સમાધિ કરીને અક્ષરધામમાં ગયા ને મહારાજને પૂછ્યું, રૂપબાઈ અહીં નથી દેખાતા, તે ક્યાં છે? ત્યારે મહારાજ કહે, તેણે લસણ ડુંગળી ખાધા હતા તેથી તેને બદ્રિકાશ્રમમાં મેલી આવ્યા છીએ. તે 3 વર્ષ પછી અહીં આવશે. ત્યારે તે સમાધિમાંથી પાછા આવ્યા ને 3જે વર્ષે સમાધિ કરીને અક્ષરધામમાં ગયા. ત્યારે ત્યાં રૂપબાઈને દીઠા. ત્યારે મલાઈએ તેને પૂછ્યું, તમે ક્યાં ગયા હતા? ત્યારે રૂપબાઈ કહે, મને તો મહારાજે બદ્રિકાશ્રમમાં તપ કરવા મેલી હતી. પછી મલાઈ જાગૃત થયા ને રૂપબાઈની વાત બાઈઓની સભામાં કરીને તેણે ઘણી બાઈઓને સત્સંગ કરાવ્યો. પછી માંદા થયા ત્યારે હરિભક્તોને તેડાવીને કહ્યું, મને મહારાજના દર્શન થાય છે માટે હું ધામમાં જાઉં છું. એમ કહી દેહ મેલ્યો ને શ્રીજી મહારાજ સાથે વિમાનમાં બેસી અક્ષરધામમાં ગયા. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.